છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નશાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. યુવા વર્ગ નશાની લતે ચડતા તેને અટકાવવા માટે દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે કાર્યવાહી કરવા કચ્છ મુસ્લિમ યુવાએ એસપીને આવેદનપત્ર આપ્યું છે. પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી વિદેશી દારૂ, ડ્રગ્સ, નશાની સિરપનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યો છે, જેમાં આજનો યુવા વર્ગ ધકેલાઈ રહ્યો છે. તેને બચાવવા માટે આવા ઇસમો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ રસ્તા પર બેફામ દોડતા વાહનો અકસ્માત કરી માનવ જિંદગીનો ભોગ લેવાય છે અને અમુક કિસ્સામાં કાયમી ઇજાઓ થઈ આવે છે. આ અંગે ત્વરિત કાર્યવાહી કરી આવા લોકોને પકડી અસરકારક કામગીરી કરાય અને સંબંધિત વિભાગ દ્વારા કાર્યવાહી કરવાના હુકમો આપવામાં આવે છે. વધુમાં ટ્રાફિક સમસ્યા ભુજમાં ખૂબ વકરી છે, તેના માટેનો ચોક્કસ પ્લાનિંગ કરવામાં આવે, જરૂર પડે સાથે રહીશું તેવી તત્પરતા દર્શાવવામાં આવી છે. છેલ્લા કેટલાય લાંબા સમયથી ભુજ શહેર વિસ્તાર હોય કે જિલ્લાનો કોઈ પણ વિસ્તાર હોય એની અંદર ડ્રગ્સ જે છે અને દારૂ, નશાની જે બાબતો છે એ એટલી બેફામ થઈ ગઈ છે કે નાના બાળકોથી લઈ અને મોટેરાઓ તમામ આ વસ્તુનો ભોગ બની રહ્યા છે. અતિશય પ્રમાણમાં ડ્રગ્સ મળી રહ્યું છે અને બાળકો અને યુવાનો એ ડ્રગ્સ પી રહ્યા છે. એની સાથે જ કચ્છ જિલ્લાની અંદર જે રોડ માર્ગો છે એ માર્ગો એટલા બધા અકસ્માત ઝોન બની ગયા છે કે કમથી કમ એમ સમજો કે આજે દરરોજ એક મૃત્યુ થઈ રહ્યું છે અને મૃત્યુ એટલી હદે ખરાબ પરિસ્થિતિમાં થઈ રહ્યા છે કે એમની ડેડ બોડી જે છે એ આપણે પાવડાથી ભેગી કરવી પડે એટલી હદે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રોડ ઉપર ચાલનારા ભારે વાહનો જે છે એ દરેક ભારે વાહનનો ડ્રાઈવર જે છે એ લગભગ બાળકો છે, એ એટલા બધા જવાબદાર નથી, ઓછી એજ છે એમની, અને એ યુવાનો જે છે એ મોબાઈલ હાથમાં ચાલુ રાખી દારૂના નશામાં કે અન્ય નશામાંની અંદર એ ગરક થયેલા છે. પરિણામે એટલા બધા અકસ્માતો આજે કચ્છ જિલ્લાની અંદર દરેક હાઈવે ઉપર થઈ રહ્યા છે કે આપણે ગણી શકીએ નહીં, જેની અંદર સાહેબશ્રી પાસે આજે રજૂઆત કરી અને સાહેબશ્રીએ ખૂબ જ હકારાત્મક એનો અભિગમ એમણે અપનાવ્યો અને એમણે કહ્યું કે ચોક્કસપણે હું આજે જ આ પત્ર મોકલાવી અને આની અંદર અસરકારક પરિણામ આવે અને આપની રજૂઆત પડે એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે. અખિલ કચ્છ મુસ્લિમ કોર કમિટી તરફથી આવેદનપત્ર દેવામાં આવ્યો હતો ડીવાયએસપી સાહેબને કે 2 રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં કચ્છ અત્યારે બહુ એક જેને કહેવાય કે કચ્છના યુવાઓ એક નશાની હાલતમાં સંપડાયેલા છે, જે ભવિષ્યમાં તે બહુ ખતરાનો સંકટ છે. એના માટે ખાસ કરીને રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે એમડી જાણે કે એવી દુકાનો મળી રહી છે જાણે કે નોર્મલ વસ્તુ મળી રહી હોય, ડ્રગ્સ, દારૂ, એવા વિસ્તારમાં જ્યાં મળી રહી છે, જ્યાં યુવાઓ લતમાં બરબાદ થઈ રહ્યા છે, કુટુંબ પરિવારો બરબાદ થઈ રહ્યા છે. તેના માટે અમને એવું લાગી રહ્યું છે કે કોઈક એવું ભ્રષ્ટ અધિકારી છે જેનામાં સામેલ છે અને આવા લોકોને છૂટછાટ આપી રહ્યું છે. એના માટે આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે ટૂંક જ સમયમાં આ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે અને આ બંધ કરવામાં આવે. સાહેબ પાસે એક નાનકડા સામાજિક લોકો પાસે પણ માહિતી છે કે કયા લોકો આ કામ કરી રહ્યા છે, તો આમની પાસે આઈબી છે, એલઆઈબી છે, બધી માહિતી છે. તે છતાંય પ્રશ્ન એ ઊભો થાય છે કે હજી સુધી કેમ બંધ નથી થયું. એની સાથે છેલ્લા 15 દિવસમાં કચ્છમાં કોઈ એવો રોડ નથી બચ્યો જ્યાં અકસ્માત ન થયું હોય. એમાં યુવાઓ, વડીલો તમામે આવી ગયા. એનું કારણ મેન એક જ છે કે 90% એક જ કારણ છે કે ઓવરલોડ વાહનોના લીધે અકસ્માત થઈ રહ્યું છે. ક્યાં ને ક્યાં એનામાં જિલ્લા ટ્રાફિકની નિષ્ફળતા છે, આરટીઓની નિષ્ફળતા છે, નથી કોઈ પરમિશન કે નથી કોઈ એવી કોઈ બાંયધરી જેના લીધે આ વાહનોને પરમિશન મળી રહી છે. આપણે જોતા હોઈએ કે ગરીબ અને નાના માણસોને જ્યારે આરટીઓ દંડ મૂકતું હોય તો આવા મસ્ત મોટા વાહનો જ્યાં કેપેસિટી સમજી લો કે 50ની હોય અને 100 ભરીને જતા હોય તો અકસ્માત તો થવાનું છે. તો માટે આ રજૂઆત એના માટે પણ કરવામાં આવી હતી કે ટૂંક જ સમયમાં આવા મસ્ત મોટા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, જેના લીધે જે મોટા અકસ્માતો થઈ રહ્યા છે તેના ઉપર રોક લગાવી શકે.